પ્રભાત, બેસ નિશાંત. મને ખબર હતી કે તું આવીશ. મેં વિચાર્યું નહોતું કે આપણે આ રીતે મળીશું. જિંદગી ઘણી વખત એવા વળાંક લાવે છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. મારે એની જોડે ખાલી વાત કરવી હતી, બીજું કંઈ નહોતું. હું જાણું છું, એણે મને બધું જ કીધું. અને એણે મને એ પણ કીધું, જ્યારે એણે તને જોયો ત્યારે એને સમજાયું કે જે વીતી ગયું છે એને ત્યાં જ છોડી દેવું જોઈએ. મેં એને ભૂલવાનો પ્રયત્ન કર્યો જ નથી, અને એટલે જ આજે હું એકલો છું. પ્રેમને પકડી રાખવાની આદત છે ને, એ માણસને અંદરથી હંફાવી નાખે છે. હું એને પરણ્યો છું, પણ કદી એને કેદ કરવાનો પ્રયત્ન નથી કર્યો, કારણ કે એણે પોતાનું ભૂતકાળ મારાથી ક્યારેય છુપાવ્યું નથી. અને કદાચ એ જ વાતે અમને જોડ્યા છે. તને ઈર્ષ્યા નથી થતી એના ભૂતકાળથી? ના, કારણ કે મેં એને સમજીને અને જાણીને પસંદ કરી છે. એના ભૂતકાળ સાથે, એના તૂટેલા હિસ્સાઓ સાથે. તું એનો ભૂતકાળ છે, હું એનું વર્તમાન અને ભવિષ્ય. કાશ હું પણ આટલો સમજદાર હોત. તે એને કરેલો પ્રેમ એની કહાનીનો એક અધ્યાય હતો, અને એ પ્રેમે જ એને એ વ્યક્તિ બનાવી છે જેને હું આજે અનહદ અને નિસ્વાર્થ પ્રેમ કરું છું. તું પણ આ અનુભવ પરથી તારી જાતને ઓળખ, એટલે તું જીવનને પણ ઓળખી જઈશ. થેન્ક્સ યાર, હવે હું કદાચ જીવનમાં આગળ વધી શકીશ. ક્યારેક કોઈને જતું કરવું એ પણ પ્રેમ છે.